બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. સર્વ અવતારના અવતારી એવા આપણા સર્વના ઈષ્ટદેવ જે આપણને આજે હિંડોળે હિંડોળે ઝૂલી રહ્યા એવા દર્શન આપી રહ્યા છે એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તથા એવા ભગવાનને જેમણે ખૂબ હિંડોળે ઝુલાવી અને લાડ લડાવ્યા એવા આપણા સર્વના ગુરુવર્ય સદગુરુવર્ય શ્રી ધ્યાની સ્વામીજી તથા આ હિંડોળામાં જેમણે અથાગ પરિશ્રમ મહેનત કરી તમને સર્વેને સુખ આપવા માટે એવા આપણા આ રુસ્તમબાગ મંદિરના કોઠારી સ્વામી શ્રી સદગુરુ શ્રી ન્યાલકરણદાસજી સ્વામી શ્રી તથા વડતાલ ચેરમેન સ્વામી શ્રી તથા જેમણે આપણે સુંદર આવી સરસ કથા અત્યારે આપણને હિંડોળાના ચરિત્રો ભગવાનના સંભળાવ્યા એવા સાહિત્યાચાર્ય શ્રી નિર્ભયદાસજી સ્વામીશ્રી તથા સભા સંચાલક એવા સ્વામી શ્રી સદગુરુ શ્રી ધર્મરક્ષક દાસજી સ્વામીશ્રી આદિક સર્વે ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે વાલા હરિભક્તોને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. આપણે તો ખાલી જરાક દોરી ઝુલાવીને ઘરે વહી જવાનું છે, પણ કેટલી મહેનત અને કેવો અદ્ભુત લાહવો. અંતકાળે જો ખાલી આટલું યાદ આવી જશે ને કે આ હીરના હિંડોળા આ મંદિરમાં થયા હતા ને ઓહો આ ભગવાન એમાં ઝૂલ્યા હતા ને તો એ મારો વાલીડો અક્ષરધામથી એને લેવા આવશે એવો આ મહિમા છે. સ્વામીજીએ હમણાં ચરિત્રમાં લીધું ને કે ભગવાન હિંડોળામાં બેઠા એટલે હરિભક્તોને ભગવાનની પૂજા કરવાનું મન થયું એટલે મહારાજ ઊભા થઈ ગયા હિંડોળામાં. 2005માં હું જ્યારે સાધુ થવા આવ્યો ને 9 વર્ષ મને પાર્ષદમાં રાખ્યો સ્વામીજીએ, 14માં સાધુ કર્યો, છેલ્લે ધામમાં ગયા ને 1 વર્ષ પહેલાં. તે 2005માં એક વખત મને મનમાં સંકલ્પ થયો, હિંડોળાનો આ સમય ચાલતો હતો. મેં કીધું સ્વામી મારે સદગુરુ ધ્યાની સ્વામીને જ મેં પૂછ્યું, મેં કીધું સ્વામીજી મારે આ ઘનશ્યામ મહારાજ જે હિંડોળામાં જે ઊભા છે ને એ મારે બેઠા હોય ને એવા દર્શન કરાવવા માટે એમાં પગને કેમ આપણે જે બધું સંતો મહેનત કરે ને એવી રીતે મારે દર્શન કરાવવા છે. મૂર્તિ ઊભી હતી, તો હવે બધી ફેસિલિટી હવે 20 વર્ષ થઈ ગયા ત્યારે મારે એવી રીતે બેસાડતા દર્શન કરાવવા છે. રોજે રોજ નોખા નોખા દર્શન કરાવતા ને ત્યારે સ્વામીજી મને કે કીર્તનમાં શું લખ્યું, ઊભા હિંડોળે નાથ. શું કીધું કે ભગવાન છે એ ઊભા છે હિંડોળે, બેઠા નથી. લ્યો કનક છડી લઈ હાથ મારે ઊભા હિંડોળે નાથ આવે છે ને કીર્તનમાં. લ્યો ઊભા હિંડોળે નાથ, મહારાજ ઊભા છે, એમાં બેસતા નથી. એટલે નંદ સંતોએ જે લખ્યું છે એ આપણે જ્યારે આ ચરિત્રો સાંભળીએ ને મોટા પુરુષ એને તો અખંડ ભગવાનની મૂર્તિ હોટલાઇન સ્વામીજીને તો હતી, આંખું મીચીને બેઠા અને અક્ષરધામમાં બેઠા, પણ એમને તો ખુલ્લી આંખે પણ અખંડ ભગવાનની મૂર્તિ હતી. આ મંદિરમાં જો આ સંતો આ મંડળ આવ્યું આપણે એટલે બધા હરિભક્તો કે આ સંતો એ કે ઉત્સવ સમયામાંથી ખમૈયા કરતા જ નથી, જરા કંઈક ટાઢા પડે તો કંઈક, પણ એક પછી એક કંઈક દર્શન સમયા ઉત્સવ ચાલુ ને ચાલુ જ પડ્યા છે. અને હરિભક્તો એ પાછા ખંભે ખંભો મલાવી અને એવી રીતે સેવામાં અથાગ રાત્રિ ને દિવસ જોયા વિના. તો આ બ્રહ્મનિષ્ઠ સંતો પણ આપણી સભા દિવ્ય સભામાં બિરાજમાન છે. જ્યાં જ્યાં આપણા જો મંદિરો છે અહીંયા કેટલી મહેનતો એ કરે છે. કોના માટે કરે છે? મહારાજે વચનામૃતમાં પણ કહ્યું ને કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરી અને જે સ્થાનકને વિશે જે લીલાઓ કરી હોય તેને નિત્ય પ્રત્યે સંભાળી રાખવી. અને અમે આ ઉત્સવ સમય પણ એટલા માટે જ કરીએ છીએ કે અંતકાળે જો એને ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય, જો જેને અખંડ મૂર્તિ દેખાય ને એના માટે આ કીધું છો. દેખાય છે ને બધાને? હે કે ડોલર દેખાય છે અમેરિકા વાળાને, અહીંના વાળાને બધાને પૈસા દેખાય છે, રાત દી ધંધા છોડીને હો, આ સુરત વાળા, ખંભાત વાળા,
15 17 દિવસ થયા, રોજ રાત્રે સવારે નોકરી અહીંયા સુરતવાળાને જવાનું હોય તો એ રાતના 12 1 વાગ્યા સુધી સેવા કરેલી છે. ખાલી એના માટે તાળીઓ પાડજો બસ. અંતરના આશીર્વાદ છે ને એ માથે હાથ મૂકવાથી નથી મળતા. અંતરના આશીર્વાદ સંતોના તો આ બધા હરિભક્તો ઉપર છે જ, પણ જે આ હીરના હિંડોળાના દર્શન કરશે ને આખા મંદિરના એ આશીર્વાદ આપશે અંતરથી. ઓહો, આવી સેવા, આવી અથાગ. આ મહિનાનું કામ 15 દીમાં પૂરું કર્યું. અને સંતોને પણ રંગ દેવો પડે કે દીને રાત જોયા વિના. બધા આપણા આખા સંપ્રદાયમાં જે સંતો અત્યારે મહેનત કરે છે તમે જોવો ને તો તમને એમ થાય કે ઓહો, ઘણા એને એમ થાય કે સાધુ થાવ તો સ્વામિનારાયણના, નોકરી કરવી તો સરકારની. જો જાય લાડવા. હું કે નિત્યાનંદ સ્વામી કે આ લાડવા ખાઈને શરીર નથી બનાવ્યું, આ તો ભગવાનનો કેફ એવો અંતરમાં ચડ્યો છે ને એનું આ 200 કિલો વજન હતું હો નિત્યાનંદ સ્વામીજીનું. લ્યો. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, कैसे के कोई आ संत सारा रे, खरा कल्याण ना करनारा रे, एटलो ज गुण कोई कृष्ण रे, ते तो ब्रह्म बोले वास लेशे रे. અરે ખાલી મંદિરમાં આવશે ને આવા હિંડોળા ને આવા બધા દર્શન કરશે ને ખાલી એટલું કહેશે ને કે આ સંતોએ તો ઓહો બહુ હરિભક્તોને લાડ લડાવવા હારું આ ભગવાનમાં પ્રેમ થાય એના માટે આવા સરસ હિંડોળા કર્યા છે. આટલો જો ગુણ લેશે તો એ ક્યાં વાસ લેશે? બ્રહ્મ મહોલ એને અક્ષરધામ ભગવાન આપી દેશે. એવું નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું લ્યો પુરુષોત્તમ પ્રકાશમાં. તો આટલો અથાગ મહિમા આ ભગવાન આ સંતોનો આપણે ખાલી આ મહિમા જો જાણશું ને તો તનથી સેવા ન થાય તો કાંઈ નહીં, ધનથી ન થાય તો કાંઈ નહીં, પણ મનથી જો આપણે ખાલી એમ કહેશું ને કે ના આ સંતોએ બહુ સેવા કરી હો, તો એ ભગવાનના આશીર્વાદ તમને મળશે. અને બાળકોની સભાની સામે વાત કરી એમ સદગુરુ ધ્યાની સ્વામીજીનો આ પ્રતાપ છે કે આટલા ટૂંકા ગાળામાં આટલા કાર્યો આ સંતોએ કેટલા કર્યા ને કેવા એ સ્વામીજીને સેવાય છે એ તો વિચાર કરો. બાળકોની સભામાં બાળકો એકવાર બહુ વાતો કરતા હતા ને ઘણો ટાઈમ એવું આવેલું. મેં કીધું આટલી બધી આ વાતો કરે આને શાંત રાખવા માટે ટાઈમ જાય છે. ત્યારે સદગુરુ ધ્યાની સ્વામીજીને અંતરથી પ્રાર્થના કરી. અમારો રદગત મેં આજ સુધી કોઈને વાત નથી કરી, પણ અંતરથી પ્રાર્થના કરી સ્વામી આ બધાને તો તમે સંભાળી શકો, આ અમારું કામ નહીં. આટલો સંકલ્પ કર્યો ને ત્યારથી આજ સુધી 1 વર્ષ થયું આ વાતને બાળકો સાયલન્ટ સભામાં તમે જોવો ને તો આ પ્રતાપ છે મોટા પુરુષોનો. આપણો તો ખાલી હિત બાળકોનું થાય. એકાદશી 100 બાળકો એકાદશી કરતા થયા છે. 4 5 હજાર 9 હજાર તો જનમંગલા છેલ્લા વેકેશનમાં 1.5 મહિનામાં બાળકોએ કર્યા. વિચાર તો કરો, આપણે 5 હજી નિયમના લીધા હોય ને એ બીજે દી 5 પૂરા કરવા પડે ક્યારેક, પણ આ બાળકોએ આટલા જનમંગલ આટલી 11 નકોયડી એકાદશી 8માં 9માં વાળા કરે. લ્યો, હું ના પાડું કે તમને ઘરેથી ના નથી પાડતા, તમને ભૂખ ન લાગે ત્યારે કે ના એ કે અમે તો કરી છીએ ને હા પાડે છે અમને. લ્યો, તો એટલું આ ભગવાન અને ગુરુવર્યના આશીર્વાદ અને બહુ સરસ આ સર્વે હરિભક્તોએ જે સેવા કરી એ બધા એને ફરી હજી એકવાર આપણે તાળીઓથી વધાવજો કે આવી સેવા અથાગ કાયમ બસ ભગવાનને રાજી કરતા રહીએ અને દેહને અંતે એમની સર્વે કસરો ટળી જાય અને ભગવાન એને પોતાની મૂર્તિનું સુખ આપે. અક્ષરધામમાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.